વંદે માતરમ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર। વિડિયો વાયરલ થતા તંત્ર હરકતમાં આવ્યું। તાત્કાલિક ચૂંટાયેલા પ્રતિનિધિઓએ ગુતાલ સરદાર સરોવર નર્મદા વિસ્થાપિતોને સ્મશાન સુધીનો રસ્તો સાફ કરાવી આપ્યો। છેલ્લા 36 વર્ષથી વાઘોડિયાના ગુતાલ ગામે 115 જેટલા મકાનોમાં આશરે 600 જેટલા લોકો રહે છે। આંતરિક રોડ રસ્તા, સ્ટ્રીટ લાઇટ, ગટર લાઇન અને આરોગ્ય કેન્દ્ર હાલ બિસ્માર છે। શરૂઆતના વર્ષોમાં નિગમ દ્વારા તમામ સુવિધા જેવી કે પાણી, રોડ રસ્તા, મકાનો, શાળા, દવાખાનું વગેરેની સુવિધા આપવામાં આવતી હતી, પરંતુ સમય જતાં છેલ્લા 4-5 વર્ષોથી નિગમ અને ગ્રામ પંચાયત એકબીજાને ખો આપે છે અને પ્રાથમિક સુવિધા પૂરી આપવામાં આવતી નથી। સરદાર સરોવર નર્મદા નિગમ પાયાની સુવિધા આપવામાં સદંતર નિષ્ફળ નીવડ્યું છે। જીવતા જીવ માણસને અનેક યાતનાઓ સાથે જીવન ગુજારવું પડે છે, પરંતુ મર્યા બાદ પણ અંતિમ વિધિ સુધી સમસ્યા પીછો છોડતી નથી। વસાહતના એક પરિવારનું સ્વજન ગુજરી જતા આધેડની અંતિમ ક્રિયા માટે સ્મશાને જનાર ડાઘુઓને કાદવ, કીચડ અને જાડી જાખરા જેવા માર્ગમાંથી મહા મુસીબતે પસાર થઈ ખુલ્લામાં આકાશ નીચે અગ્નિ સંસ્કાર કરવો પડ્યો હતો। શાલિગ્રામભાઈ, હવે સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા અમારા અહીંયા જે વિસ્થાપિત કર્યું છે એ હમણાં 35 વર્ષ જેવા થયા છે, પણ એના આગળ જમા અમને કોઈ લાભ નથી મળ્યો। અને જે ખરેખર 35 વર્ષથી અમને અહીંયા મૂક્યા છે તો ના રોડના ઠેકાણા, ના કંઈ અહીંયા સ્મશાનનું કંઈ બનાવવામાં આવ્યું છે। આરોગ્યનું જે દવાખાનું હોવું જોઈએ એ દવાખાનું બી નથી। બહેનોની ડિલિવરીની પીરિયડ આવે તો અમારે પોતાના સાધનો માટે અહીંયાથી છેક પીપરિયા દવાખાને લઈ જવું પડે। આવું ઘણી બધી સમસ્યાઓ છે અમારા વસાહતમાં। એવું આને કોઈ સ્મશાન માટે કોઈ જમીન ફાળવામાં આવેલી નથી, આને ના કંઈ એમાં સ્મશાન બાંધવામાં આવેલો નથી, રસ્તાનો નથી, કોઈ જાતનો અહીં આવા માણસને જીવતા જીવત બી ત્રાસ છે ને મર્યા પછી બી આવું થયું છે કે ભાઈ સ્મશાન નથી, માણસને આયા ચોમાસામાં કેવી રીતે અમે લોકો એના સ્મશાન વિધિનો ક્રિયાક્રમ કરી શકીએ। બાકી કોઈ સુવિધા છે નથી। નિગમને એ રજૂઆત કરીએ સાહેબ કે નિગમ દ્વારા જે અમને વિસ્થાપિતોને જે કંઈ કાંઈ લાવીને મૂક્યા છે તો અમારે જે કંઈ અમારા જીવન જરૂરિયાત વસ્તુઓ છે એ પૂરી પાડવું જોઈએ। મારું નામ ભીલાલા જીતેન્દ્રભાઈ એરસિંગભાઈ છે અને ગુતાલ વસાહતમાં અમે રહું છું। કાલે જે અંતિમ જે પેલા જે સ્મશાન યાત્રામાં અમે ગયા હતા કાલે, તો નહીં રોડનો ઠેકાણો અને બધું કીચડ જ હતું અને સ્મશાનમાં આપણે લઈ જતી વખતે બહુ પ્રોબ્લેમ થઈ અમને કાલે। નિગમના અધિકારીઓ શું જવાબ આપે છે? એ કે છે કે કરીશું પણ કશું કરતા નથી। એમને પણ રજૂઆત કરી હતી કે તમને પંચાયત સમસ્યા છે? લાઇટની છે, ગટરની છે, ખેતરના રસ્તાની છે, ગામના રસ્તાની છે, સ્મશાનની છે, એના રસ્તાની પણ પ્રોબ્લેમ છે। છોકરાઓ જ્યાં સ્કૂલે જાય છે ત્યાં બધું પાણી ભરાઈ રહે છે। જલ્દીથી જલ્દી આ બધું કમ્પ્લીટ કામ કરી આપે તો સારું અમારે લીધે। મતલબ મારું નામ સુનિલભાઈ મુકેશભાઈ માનકર। એ અંતિમ યાત્રામાં ગયા હતા, પણ તેની પરિસ્થિતિ એટલી બધી ખરાબ હતી કે કાદવ, પછી કીચડ, જાળીઓ, કોઈ નીકળવાની કોઈ પોઝિશન બી નથી, બહુ તકલીફથી નીકળ્યા હતા। કાલે જે અમે પરિસ્થિતિમાંથી નીકળ્યા એ સરકારને નિવેદન છે કે અમારી જે પરિસ્થિતિ હતી, જે તકલીફ વેઠીને અમે ગયા, અમે પણ ઇન્સાન છે અને અમને જે તકલીફ પડી એનું નિરાકરણ લાવો। આનું કોઈ નિરાકરણ નહીં આવે તો લગી આવી તકલીફોમાં ક્યાર સુધી રહેશે? વિડિયો વાયરલ થતા વહીવટી તંત્ર હરકતમાં આવ્યું હતું। ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા એ તાલુકા વિકાસ અધિકારીનો સંપર્ક કરી સ્થિતિની સમીક્ષા કરવા ફરમાન કરતા TDOએ વાઘોડિયા તાલુકા પંચાયત પ્રમુખ જયાબેન વસાવા, ગુતાલ જિલ્લા પંચાયત સભ્ય વિશાલ વસાવા, ગુતાલ તા પંચાયત સભ્ય અનિલભાઈ પરમાર, ગ્રામ પંચાયતના તલાટી તેજલબેન પરમાર અને સરપંચ તથા નર્મદા વિસ્થાપિતોના પ્રમુખ કરમસિંહ વસાવાએ તાત્કાલિક મદદે આવી પહોંચ્યા હતા। JCB મશીનથી સ્મશાન સુધીના રસ્તાની સાફ સફાઈ કરાવવી હતી। આ બાબત મને સોશિયલ મીડિયા દ્વારા જાણમાં આવેલ, તાત્કાલિક ધોરણે અમારા તાંત્રિક કર્મચારીને સ્થળ તપાસ કરી વિગતે અહેવાલ રજૂ કરવા જણાવેલ। જે અનુસાર વસાહતના જે કોઈ નાગરિકો હતા એમને રૂબરૂ મળી તેઓના જણાવ્યા અનુસાર હાલ જે જગ્યાએ જે સ્મશાન વિધિ કરે છે એ જગ્યાએ નહીં પણ અન્ય જગ્યાએ એમને નવા સ્મશાનની સુવિધા ઊભી થાય એ પ્રમાણેની એમની લાગણી હતી। અને આ બાબતે અમોને માનનીય ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા સાહેબ દ્વારા પણ જાણકારી આપેલ કે તાત્કાલિક
વસાહતના જે કંઈ બી નાગરિકો છે એમની માગણી પૂરી થાય એ પ્રમાણે કાર્યવાહી કરો. આગામી સમયમાં જે વસાહતી લોકો છે એમની પાસેથી જે જગ્યાએ સ્મશાન બનાવવાની માગણી કરી રહ્યા છે એની સંપૂર્ણ ચકાસણી કરી ટૂંક સમયમાં એમને માનનીય ધારાસભ્ય સાહેબ શ્રી દ્વારા નવા સ્મશાનની સુવિધા ઊભી થાય એવા અમારા પ્રયત્નો રહેશે.